સુરતમાં નાટકીય રીતે લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થઈ છે ત્યારથી જ કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનમાં રોષ જોવા મળી રહ્યો છે। રોજે રોજ કોંગ્રેસીઓ દ્વારા આક્ષેપો કરવાની સાથે કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા સિટી બસ અને રિક્ષા પર પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા। સાથે જ નિલેશ કુંભાણીને દલાલોનો દલાલ અને લોકશાહીનો હથિયારો ચિતરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। રેલવે સ્ટેશન નજીક કોંગ્રેસના કાર્યકરો દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। સુરત બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જેને પગલે દલાલનો દલાલ એવા શબ્દો સાથે નિલેશ કુંભાણીની સરખામણી કરીને લોકશાહીની હત્યા થઈ હોવાનું કહી સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હતા। કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બારોટે કહ્યું હતું કે એક તરફ સરકાર મતદાન જાગૃતિના અભિયાન ચલાવી રહી છે, ત્યારે કુંભાણીએ લોકોનો અધિકાર છીનવી લીધો છે। રેલવે સ્ટેશન પાસે અમે સ્ટીકર ચોંટાડવાનો કાર્યક્રમ રાખ્યો હતો। નિલેશ કુંભાણીએ ગદ્દારી કરી છે, ત્યારે હવે તેના ટેકેદારોને પણ લોકો દંડા ફટકારશે તેમાં કોઈ શંકા નથી। નિલેશ કુંભાણીએ 18 લાખ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે। સુરત લોકસભાને લઈને જે પ્રમાણેના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ નિલેશ કુંભાણીનો વિરોધ છે તે યથાવત છે, ત્યારે આપણે અહીંથી જે પ્રકારે વિરોધ છે તેની વાત કરીશું। શું કહેશો કલ્પેશભાઈ, નિલેશ કુંભાણીનો વિરોધ કઈ પ્રકારનો? નિલેશ કુંભાણી દલાલનો દલાલ છે। કોંગ્રેસ પક્ષે એને 2 વખત સુરત મહાનગરપાલિકાની ટિકિટ આપી છે, 1 વખત વિધાનસભાની ટિકિટ આપી છે। આ વખતે જ્યારે પક્ષે એના પર વિશ્વાસ કરીને લોકસભાની ટિકિટ આપ્યો ત્યારે ભાજપના પ્રેશરથી કે ભાજપના પૈસાના જોરે નિલેશ કુંભાણી વેચાઈ ગયો છે। એના વિરુદ્ધમાં આજે મેં સુરત રેલવે સ્ટેશન ખાતે સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ રાખેલો હતો અને નિલેશ કુંભાણી જેટલું ભાગો એટલું ભાગી લે। આજેનો કારણે સુરતમાં આવવું પડશે અને જેટલું ભાજપને કહીને પોલીસનું રક્ષણ લઈ લે। આજેનો કાલે સુરતની પ્રજા નિલેશ કુંભાણીને જે ગદ્દારી કરી છે એના પ્રસાદી રૂપે એને માર પણ પડશે। બિલકુલ દિનેશભાઈ, શું કહેશો જે પ્રકારનો વિરોધ ગઈકાલથી અને તમે જે પ્રમાણે સાક્ષીઓના નિવેદન જે રહી રહ્યા હતા, સહયોગ કરી રહ્યા તે તમે સાક્ષી છો? જે સાક્ષીઓ છે એ ફરી ગયા છે, પણ એમણે જ્યારે સહી કરી ત્યારે જે લોકો હાજર હતા એમણે પણ એફિડેવિટ આપી, તો એમની એફિડેવિટ છે એને નજરઅંદાજ કરવામાં આવી છે। એટલે સુરત શહેરના જે 19.5 લાખ મતદારો છે, પહેલી વખત જે 80,000 કરતાં વધારે યુવાનો કે જેમને ચૂંટણી પંચ દ્વારા જે એમને અધિકાર મળે છે, પહેલી વખત મત આપવાનો અધિકાર પણ છીનવી લીધો છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી અને ચંદ ગદ્દારો છે જે લોકોના એ ગદ્દારોને ખુલ્લો પાડવા માટે એમની સામેનો જો વિરોધ છે, સુરત શહેરના લોકોનો મત આપવાનો અધિકાર જ્યારે છીનવાઈ જતો હોય અને ચૂંટણી પંચ જ્યારે મૌન હોય અને આખો ખેલ જ્યારે ચૂંટણી પંચના નાક નીચે થઈ રહ્યો, ત્યારે ચૂંટણી પંચ સામે પણ શંકા પ્રેરાય છે કે જે એફિડેવિટ અમે લોકોએ આપી હતી એ એફિડેવિટ ઉપર કામ કરવાને બદલે એમણે ફોર્મ રિજેક્ટ કરી દીધું છે અને સુરત શહેરના જે 19.5 લાખ મતદારો છે એમને મતદાનથી વંચિત રાખવાનું જે કામ જે લોકોએ કર્યું છે, એમના વિરુદ્ધનો એમને ખુલ્લા પાડવા માટેનો જે ગદ્દારો છે, જેમણે લોકશાહીની હત્યા કરી છે, જેમના વિરુદ્ધ સુરત શહેરના લોકોનો રોષ છે, એ રોષ અહીંયા પ્રગટ થઈ રહ્યો છે। આજે કઈ પ્રકારનો વિરોધ, આગામી દિવસોમાં કઈ રીતે કુંભાણીનો વિરોધ? આજનો જે આ કાર્યક્રમ છે એ અહીંયા રેલવે સ્ટેશનની બાજુમાં જે સિટી બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં જે રિક્ષાઓ હોય છે, રિક્ષાઓ પાછળ બેનરો લગાવીએ છીએ, પોસ્ટરો લગાવીએ છીએ, બસોની પાછળ બેનરો લગાવીએ છીએ, પોસ્ટરો લગાવીએ છીએ અને જે પણ લોકો આમાં સામેલ છે, જે કોઈ પણ લોકોએ આમાં લોકશાહીની હત્યા કરી છે, એમના વિરુદ્ધનો આ રોષનો અમારો આ કાર્યક્રમ છે। બિલકુલ, મહિલાઓ પણ છે। શું કહેશો કે નિલેશ કુંભાણીનો વિરોધ કરી રહ્યા? હવે નિલેશભાઈને એકવાર નથી ટિકિટ આપી, કોંગ્રેસે વિશ્વાસ રાખીને આગળ પણ 2 વાર એમણે ચૂંટણીની લડાઈ લડી છે, તો આ વખતે જ કેમ એમણે વિચારવું જોઈતું હતું કે 1-2 નહીં પણ આપણે 19,000 મત એમના 19 લાખ મતથી એ મતદારો છે જે એમને વોટ કરતે અને જીતતે। અગર કંઈ નહીં, બિલકુલ, એટલે 19 લાખ જેટલા મતદારો છે અને તેમાં નવા લોકો પણ હતા, એટલે આ વખતે અનેક લોકો નથી, પરંતુ મતદાનથી વંચિત રાખવામાં આવ્યા છે અને તેનો સમગ્ર જે મહત્વનો ફાળો, મહત્વનો રોલ, મહત્વનું નાટક કહી શકાય તે નિલેશ કુંભાણી ઉપર હાલ છે અને લોકો તેનો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।